हम सुन रहे थे આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિંગાપુરના પ્રધાનમંત્રી સાથે ભારત સિંગાપુર વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે. પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. કેન્દ્રીય આંતર મંત્રાલયની ટીમ આજે આંધ્રપ્રદેશના પૂરગ્રસ્ત કૃષ્ણા, એનટીઆર, ગુંટુર અને અન્ય જિલ્લાઓની મુલાકાત લેશે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે વર્ષ 2030 સુધીમાં ભારતીય કાપડ ઉદ્યોગ $350 બિલિયન સુધી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. અને તીરંદાજ હરવિંદરસિંહે પેરિસ પેરાલિમ્પિકમાં વ્યક્તિગત રિકર્વ પેરા તીરંદાજી ઇવેન્ટની ફાઇનલમાં સુવર્ણચંદ્રક જીતી ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિંગાપુરના પ્રધાનમંત્રી લોરેન્સ વોંગ સાથે વાતચીત કરશે. બંને નેતા ભારત સિંગાપુર વ્યૂહાત્મક ભાગીદારીની સમીક્ષા કરશે અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દા પર વિચારોનું આદાન પ્રદાન કરશે. શ્રી મોદી બ્રુનેઈની સફળ મુલાકાત પૂર્ણ કર્યા બાદ ગઈકાલે લાયન સિટી સિંગાપુર પહોંચ્યા હતા. સિંગાપુરના પ્રધાનમંત્રીએ ગઈકાલે સાંજે તેમના સન્માનમાં રાત્રિ ભોજનનું આયોજન કર્યું હતું. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે તેમણે શ્રી વોંગ સાથે વિવિધ મુદ્દાઓ પર મહત્વપૂર્ણ ચર્ચાઓ કરી. તેમણે કહ્યું કે ભારત સિંગાપુર સાથે તેના મૈત્રીપૂર્ણ સંબંધોને મહત્વ આપે છે. પ્રધાનમંત્રી મોદી આજે સિંગાપુરના રાષ્ટ્રપતિ અને અન્ય મહાનુભાવો સાથે પણ મુલાકાત કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દેશના પહેલા ઉપરાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનની જન્મજયંતિ અને રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે નવી દિલ્હી ખાતે ગુજરાતના 2 સહિત 50 શિક્ષકને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2024 એનાયત કરશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો હેતુ દેશના કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોના અનન્ય યોગદાનને સન્માનિત કરવાનો છે. ઉપરાંત ઉચ્ચ શિક્ષણ વિભાગના 16 શિક્ષક અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના 16 શિક્ષકને પણ પુરસ્કાર અપાશે. દરેક પુરસ્કારમાં પ્રમાણપત્ર, $50,000નો રોકડ પુરસ્કાર અને રજત ચંદ્રક એનાયત કરવામાં આવે છે. ઓલ ઇન્ડિયા રેડિયો દિલ્હી આજે સાંજે 4:10 તેના FM ગોલ્ડ, ઇન્દ્રપ્રસ્થ અને ઓલ ઇન્ડિયા રેડિયો લાઇવ ન્યૂઝ ચેનલો પર આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરશે. આ કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયોની યુટ્યુબ ચેનલ ઓલ ઇન્ડિયા રેડિયો AIR પર પણ જીવંત જોઈ શકાશે. રાષ્ટ્રીય શિક્ષક દિવસ નિમિત્તે આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે આવેલા અમૃત ઉદ્યાન ખાસ કરીને શિક્ષકો માટે ખુલ્લું રહેશે. રાષ્ટ્રપતિ સચિવાલયની એક યાદીમાં જણાવાયું છે કે અમૃત ઉદ્યાનમાં પ્રવેશ રાષ્ટ્રપતિ ભવનના ગેટ નંબર 35થી કરી શકાશે. મુલાકાતીઓની સુવિધા માટે સેન્ટ્રલ સચિવાલય મેટ્રો સ્ટેશનથી ગેટ નંબર 35 સુધી નિઃશુલ્ક શટલ સેવા ચલાવવામાં આવશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. જાહેરનામું બહાર પાડતા જ નામાંકન ભરવાની પ્રક્રિયા શરૂ થશે. ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ આ મહિનાની 12મી છે, જ્યારે ઉમેદવારી પત્રોની ચકાસણી 13મી તારીખે કરવામાં આવશે. નામ પરત ખેંચવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર છે. 90 સભ્યોની હરિયાણા વિધાનસભા માટે 5 ઓક્ટોબરે મતદાન થશે. મતગણતરી 8 ઓક્ટોબરે થશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ 67 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ગઈકાલે સાંજે જાહેર કરાયેલી યાદી અનુસાર રાજ્યના મુખ્યમંત્રી નાયબસિંહ સૈની લાડવા વિધાનસભા બેઠક પરથી, વિધાનસભા અધ્યક્ષ જ્ઞાનચંદ ગુપ્તા પંચકુલા અને પૂર્વ મંત્રી અનિલ વિજ અંબાલા કેન્ટ બેઠક પરથી ચૂંટણી લડશે. કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આગામી વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે જાહેરનામું આજે બહાર પડાશે. આ તબક્કા હેઠળ ઉમેદવારો 12 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી નોંધાવી શકશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 13 સપ્ટેમ્બરે કરવામાં આવશે, જ્યારે 17 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી પત્રો પાછા ખેંચી શકાશે. આ તબક્કામાં 1 ઓક્ટોબરે કેન્દ્રશાસિત પ્રદેશની 40 વિધાનસભા મત વિસ્તારોમાં ચૂંટણી યોજાશે. દરમિયાન 26 વિધાનસભા મત વિસ્તારો માટે 25 સપ્ટેમ્બરે યોજાનારી ચૂંટણીના બીજા તબક્કા માટે આજે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે.
જમ્મુ કાશ્મીરમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર વેગ પકડી રહ્યો છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે અનંતનાગમાં ગઠબંધનના ઉમેદવાર જીએ મીરના સમર્થનમાં જાહેર રેલી યોજી હતી. રેલીને સંબોધતા શ્રી ગાંધીએ કહ્યું કે ઇન્ડિયા ગઠબંધન લોકોની સાચી આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ પણ સભાને સંબોધિત કરી હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ રાષ્ટ્રીય સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય આંતર મંત્રાલયની એક સમિતિ આજે આંધ્રપ્રદેશના કૃષ્ણા, NTR, ગુંટુર અને અન્ય પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિક સચિવ સંજીવ કુમાર જિંદાલના નેતૃત્વમાં આ ટીમ પૂરને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરશે અને પીડિતો સાથે વાતચીત કરશે. દરમિયાન આંધ્રપ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડવા માટે NDRFની 26 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે સંકલન કરી રાહત અને બચાવ કામગીરી કરી રહી છે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે વર્ષ 2030 સુધીમાં ભારતનો કાપડ ઉદ્યોગ $350 બિલિયન સુધી પહોંચવાની સંભાવના છે અને આનાથી દેશમાં 3 કરોડ 50 લાખ નોકરીઓનું સર્જન થશે. ભારત ટેક્સ 2025ની ઇવેન્ટ પહેલા શ્રી સિંહે આશા વ્યક્ત કરી કે ભારત તેની બ્રાન્ડ અને ટકાઉ ઇકો ફ્રેન્ડલી ટેક્સટાઇલ ઉત્પાદનો માટે વૈશ્વિક ઓળખ મેળવશે. તેમણે કહ્યું કે કેન્દ્રની PLI સ્કીમ કપડાં ઉદ્યોગમાં ઉત્પાદન અને બ્રાન્ડિંગ વધારવામાં મદદરૂપ થશે. શ્રી સિંહે માહિતી આપી કે ગ્લોબલ ટેક્સટાઇલ એક્સપો ભારત ટેક્સ 2025 આગામી 14 થી 17 ફેબ્રુઆરી દરમિયાન રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ભારત મંડપમ અને ગ્રેટ નોઈડામાં ઇન્ડિયા એક્સપો સેન્ટર અને માર્ટ ખાતે આયોજિત કરવામાં આવશે. પેરિસ પેરાઓલિમ્પિકમાં ભારતે ગઈકાલે 2 સુવર્ણ સહિત 4 ચંદ્રકો જીત્યા છે. હરવિંદર સિંહે પેરાઓલિમ્પિકમાં સુવર્ણ ચંદ્રક જીતનાર ભારતનો પ્રથમ તીરંદાજ બની ઇતિહાસ રચ્યો છે. ગઈકાલે રાત્રે પુરૂષોની વ્યક્તિગત રિકર્વ ઓપન સ્પર્ધામાં તેમણે આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ મેન્સ ક્લબ થ્રો F51ની ફાઇનલમાં ધરમવીરે 34.92 મીટરનું અંતર ફેંકી એશિયન રેકોર્ડ તોડી સુવર્ણચંદ્રક જીત્યો હતો. પ્રણવ સુરમાએ આ જ ઇવેન્ટમાં 34.59 મીટરનો શ્રેષ્ઠ થ્રો સાથે રજત ચંદ્રક જીત્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેરાઓલિમ્પિકમાં તીરંદાજીમાં સુવર્ણચંદ્રક જીતવા બદલ હરવિંદર સિંહને અભિનંદન પાઠવ્યા છે. હવે આજના અખબારોના મુખ્ય સમાચારો સાથે મારા સહયોગી પ્રવેશ અડિયેચાને સાંભળીએ. સિંગાપોરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વાગતના સમાચાર ફૂલછાપ, દિવ્ય ભાસ્કર, સંદેશ અને રાજસ્થાન પત્રિકાએ પહેલા પાના પર લીધા છે. સંદેશ લખે છે, આસામમાં 22,000 કરોડનું ઓનલાઈન કૌભાંડ. કેન્દ્ર સરકારનું ભેદી મૌન, ચીનના માલની નિરંકુશ આયાતથી ભારતીય ઉદ્યોગ ત્રસ્ત. આ ગુજરાત સમાચારનું મુખ્ય શીર્ષક છે. ગુજરાત સમાચાર લખે છે, માધવી બુચ સામે સેબીના અધિકારીઓ પણ મેદાને. આપખુદ શાહીની ફરિયાદ. દિવ્ય ભાસ્કરનું મુખ્ય શીર્ષક છે, હવે પાણીનો રસ્તો કાઢશે સરકાર, દબાણો દૂર થશે, ટીપી સ્કીમના નિયમો બદલાશે. નવગુજરાત સમય લખે છે, EPFOના પેન્શનરો હવે દેશની કોઈ પણ બેંકમાંથી પેન્શન ઉપાડી શકશે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નિવેદનને ટાંકીને નવગુજરાત સમય લખે છે, જમ્મુ કાશ્મીરને ફરીથી રાજ્યનો દરજ્જો અપાવીને જ જંપીશું. ફૂલછાપ લખે છે, ઉત્તર કોરિયામાં પૂરથી સેંકડો મૃત્યુ પછી કિમ જોંગે 30 અધિકારીને ફાંસીએ ચડાવી દીધા. નવગુજરાત સમય લખે છે, ધોરણ 9 અને 11ની પરીક્ષા પદ્ધતિમાં ધરખમ ફેરફાર, 70% વર્ણનાત્મક, 30% હેતુલક્ષી પ્રશ્નો રહેશે. રાજસ્થાન પત્રિકા લખે છે, બ્રુનઈ સે ચેન્નઈ કે લીએ સીધી વિમાન સેવા. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સિંગાપુરના પ્રધાનમંત્રી સાથે ભારત સિંગાપુર વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 82 શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારથી સન્માનિત કરશે. હરિયાણા વિધાનસભા ચૂંટણી અને જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે જાહેરનામું બહાર પાડવામાં આવશે. અને તીરંદાજ હરવિંદર સિંહે પેરિસ પેરાઓલિમ્પિકમાં વ્યક્તિગત રિકર્વ પેરા તીરંદાજી ઇવેન્ટની ફાઇનલમાં સુવર્ણચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે.
આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.